તો અમે ગળોદરા જો પણ ફરી અને વ્યાયા છીએ આંબડી પાર્કમાં ને કહેવાય છે સફારી પાર્ક. તો અમે ફાઇનલ ઝોનમાં પહોંચી ગયા છીએ અને અમે ના કેવી મજા આવે છે. પહેલી વાર જાવી છે તો અંદર જાવી પછી ખબર પડે. જો હાણકાન બધાય તમે વાંચી લો. તો અહીંયા પાણીનો ધોધ પણ પડે છે અને અહીંયા બધા સેલ્ફી લે છે. ભલો હાલવા માંડો, આગળ આગળ દોડવા માંડ્યો છે. બધા આગળ વહી ગયા છે અને એક હું એક જ પાછળ છું. હાણકા કેમ હસા હોય એવા જ છે. તો અહીંયા પણ આ ગેટ છે ને જો અહીંયા પાણીનો ધોધ પડે છે ના મગર ને એવું બધું. જો અહીંયા કેવડી મોટી મગર છે. આપણે હવે જઈશું અંદર. તો અંદરનું લોકેશન કેવું છે શું છે એ તમને બતાવું છું. અમે આપણે આગળ જઈએ હાલો. બાજુ બગીચો ને એવું બધું છે. આવજો કોઈક દીકરી તો મજા આવે એવું છે. આપણે અંદર આવેલા જઈએ છીએ પણ શું છે ખબર પડે અંદર જઈએ પછી. તો અહીંયા સેલ્ફી બધા લેવા માંડ્યા છે ને મારા ઘેરની સેલ્ફી પાડે છે ને વિશ્વાસભાઈ ને પિયુષભાઈ ને ઋષિતભાઈ ને એ બધા જો આ ચકલી છે એમાં બધા બેસી ગયા છે ને મારા જેઠ પણ એને એમ કે સકડી ફેરવે છે. સકડી કહેવાય ને શું કહેવાતું છે એને સગવડમાં બેહારીને હવે આપણે અહીંયા જો આ એક પાક છે કે સિંહ છે ખબર નથી પણ કાંક શેખ બીક લાગે છે મને તો બહુ. જો અહીંયા તે આ કેવું રીતથી બનાવેલો છે વાઈસરથી નામ જોઈ લો તમે. તો અહીંયા ફોટા પાડવાનું થઈ ગયું ચાલુ. જો કે અહીંયા પણ પતંગિયા છે અને લોખંડના બનાવેલા છે. તો હવે તમને પતંગિયા બતાવી અને અમારા બ્લોગમાં એન્ડ સુધી બના રહેજો. આજે અમારો બ્લોગ
તોડી નાખે એવો બનશે અને અમારા બ્લોગમાં તમને મજા જ આવ્યા રાખશે. આ કેટલું મસ્ત છે, આવી રીતે પતંગિયો બનાવેલું છે. હાથ બહુ મસ્તીનો છે. કોઈક દી ગળદરા કોઈ આવો તો જરૂરથી આ સફારી પાર્કમાં ફરવા આવજો અને તો અમારા બ્લોકમાં છે બના રહેજો. હજી તમને ઘણી બધી વસ્તુ બતાવવાની છે. તો હાલો જઈએ આપણે આગળ. તો જો અહીંયા વાંચી લીજો, અહીંયા નામ છે પણ લખેલું. તો જો અહીંયા પણ બીજો ગેટ છે અને અત્યારે તો આ ગેટ તાળા માર્યા છે. તો જો આ ગેટેથી હોય તે નવાઈ છે અને જો અહીંથી પણ આ બધા જનાવર છે એ ખાસા જનાવર જોવા હોય તો આ એનો ગેટ છે. તો આની અંદર બસની ટિકિટ 120 રૂપિયા છે. તો હવે આપણે પાડી લેવી સેલ્ફી. તો લસર ગાડી ખાઈ નાખવી કઈ ઘા. આયા તો કેવડા મોટા હાવસ છે. સિંહ નાનો જાતિ ખાઈ જશે. પણ જો આપણું અહીંયા નામ છે એટલે આપણે અહીંયા ફોટા પાડી નાખવી. આમાં તડબડ હાલવાનું થાય છે, મજા આવે છે. તો કોનો વજન વધારે છે, દેરાણીનો કે જેઠાણીનો? આપણે જોઈ કોનો વજન છે. દેરાણી જેઠાણીનો વજન થાય છે. હાલો દેરાણી જેઠાણીનો વજન કરવી. હાલો ભાઈ, દેરાણીનો વજન વધારે. વજન કરો, કોનો વજન છે વધારે? હાલો વજન કરે છે અહીંયા. ચાલુ હાલો. જો આ દેરાણી જેઠાણી બે નાના હતા ને ત્યારે બહુ હિંચકા નહોતા. એના બાને એને હિંચકાવા નહોતા એટલે અટાડી હિંચકા ખાય. બસ હાલો. જો આ બધા બે હિંચકા ખાય છે, મારા દેર ને મારી દેરાણી. હાલો બધા હિંચકા. તો અહીંયા આપણે એક લસર ગાડી ખાઈ લેવી. લોબ ગાડી ચડી ગઈ છે. દોડો દોડો દોડો. તો જો અહીંયા મસ્ત મજાનો બગીચો છે. તો અહીંયા ફોટા પાડવા મીંડ્યા સીવી પાછા. તો હવે આપણે અહીંયા બ્લોગ પૂરો થાય છે ને આપણે હવે વ્યાજ એવી ઘરે બહુ જલ્દીથી બધાએ લાઈક કોમેન્ટ ગમ્યો હોય તો કરી દેજો. તો બધાને જય માતાજી અને જય રામાપીર. તો આવા નવા આપણા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી લેજો. તો બધાને જય માતાજી, બાય બાય.